દબાણ હટાવવાની કામગીરી કરાઈ। 500 પોલીસ બંદોબસ્ત વચ્ચે દબાણો તોડાયા। કચ્છમાં દરિયાઈ અને રાષ્ટ્રીય સુરક્ષાને ધ્યાનમાં લઈ તંત્ર દ્વારા કંડલા પોર્ટ પર ગેરકાયદેસર ઊભા થયેલા દબાણો દૂર કરાયા। કંડલા અને મીઠા પોર્ટમાં આસપાસ 100 એકર જેટલી જમીનમાં ખડકી દેવાયેલા ગેરકાયદેસર દબાણો પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું છે, જે 100 એકર જગ્યા ઉપર દબાણો દૂર થયા છે। તે જમીનની કિંમત 250 કરોડ રૂપિયા જેટલી આંકાઈ રહી છે। આ દબાણો હટાવવા પૂર્વ કચ્છ પોલીસ વડા સહિત મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। તંત્રના 40 અધિકારીઓ અને 500 જેટલા પોલીસ કર્મચારીઓ બંદોબસ્ત વચ્ચે કાર્યવાહી કરાઈ છે। આ વિસ્તારમાં આજે દબાણ હટાવવાની કામગીરી ચાલુ છે। ટોટલ 101 એકર જેવું વિસ્તાર છે, જે આશરે 250 કરોડની જગ્યા છે। તેમજ આશરે 4 થી 5000 જેટલા રહેવાસી છે અને અગાઉ બધાને નોટિસ આપવામાં આવેલી હતી। તંત્રના આ બુલડોઝરની કાર્યવાહીથી ગુનાહિત ઇતિહાસ સાથે સંકળાયેલા ગુંડા તત્વોમાં ખોફ ફેલાયો છે। સુરતમાં દબાણ હટાવો ઝુંબેશ ચાલી રહી છે, જે અંગે પાથરણાવાળાઓએ વિરોધ નોંધાવ્યો। સુરતમાં પાથરણાવાળા અને ફેરિયા વરાછા ઝોન ઓફિસે પહોંચ્યા હતા, જ્યાં તેમની રોજગારી છીનવાતી હોવાના આક્ષેપ સાથે તેમણે વિરોધ નોંધાવ્યો હતો। બસ અમારી જોઈએ છે જગ્યામાં રોજી ના છીણી લ્યો। અમે કેટલા ગરીબો માણસોમાં છલવાઈ જાય છીએ। બધી માર્કેટના આવ્યા છે, ગાયત્રીવાળા આવ્યા છે, મોટા વરાછાવાળા છે, મિની બજારવાળા છે, ખોડિયાનગરવાળા છે, બરોડા નાકાવાળા છે, બધાને પાછળ લારીઓ લેવા માટે ભટ્ટ સાહેબનું જ વધારે દબાણ છે। શું એને એટલો બધો અધિકાર આપ્યો છે કે ગરીબોને એટલું બધું અમારી ઉપર કષ્ટ પાડે છે? અમે એનું શું ગુનો કર્યો છે? અમને સપોર્ટ આપ્યો। આ વખતે કુમાર કાનાણી સાહેબ અમને ના કહી દીધી કે હવે મારાથી નહીં થાય। મેં સાહેબ અમારી ઉપર દયા કરો, ઠાકોરજી તમારી ઉપર દયા કરશે। ખૂબ આજીજી કરી પણ અમારું એકના બે ન સાંભળ્યા। અમને બેરોજગાર છે, બેરોજગાર ના કરો અને અમને રોજગાર આપો કે શાંતિથી ધંધો કરવા આપો। ભલે તમે આવો છો, દબાણ કરો છો તો અમે હટી જઈએ છીએ, અમારો માલ સામાન લઈ જાઓ છો, પણ અત્યારે એ જે માસીએ કીધું કે એમના છોકરાને પગમાં સરિયો છે, માથામાં ટાંકા છે, યાદશક્તિ રહેતી નથી। હવે એવા લોકોની પાછળ તમે દોડીને પકડો છો, જ્યારે પબ્લિક હોય કે અમે ડરને હિસાબે બધા ભાગીએ છીએ, ત્યારે પબ્લિકને વાગે છે, છોકરાઓને વાગી જાય છે। પાલિકાના કર્મચારીઓએ અગાઉ પણ પાથરણાવાળા સાથે ઉદ્ધતાઈ ભર્યું વર્તન કર્યા હોવાના આક્ષેપો સાથે ધારાસભ્ય કુમાર કાનાણીને રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા। સુરતમાં રખડતા શ્વાનનો આતંક દિવસે ને દિવસે વધી રહ્યો છે। બીજી બાજુ કામગીરીનો ડોળ કરતી સુરત મહાનગરપાલિકાએ બુદ્ધિનું પ્રદર્શન કર્યું છે। સુરત સહિત મહાનગરોમાં રખડતા કૂતરાઓનો ત્રાસ વધી રહ્યો છે। સુરતમાં પણ અનેક વખત નિર્દોષો પર રખડતા કૂતરાઓના હુમલાનો બનાવ સામે આવ્યા છે। મનપ્પા વર્ષે રખડતા કૂતરાના ખસીકરણ સહિતની કામગીરી પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ કરે છે તેવા દાવા કરવામાં આવે છે। ત્યારે અનેક વખત સવાલોમાં ઘેરાયેલી મનપ્પાએ વધુ એકવાર પ્રયાસ કર્યો છે કે શહેરમાં અનેક સ્થળ પર કૂતરાઓ માટે ખોરાક ઝોન બનાવવામાં આવ્યો હતો, જેથી સોસાયટી અને રહેણાંક વિસ્તારમાં આતંક મચાવનાર કૂતરા પર નિયંત્રણ આવે। પરંતુ કામગીરીમાં પણ મનપ્પાના અધિકારીઓએ બુદ્ધિનું પ્રદર્શન કર્યું છે। પાંડેસરામાં લોકોને ન દેખાય તેવી રીતે પિયુષ પોઈન્ટ બ્રિજ નીચે બેનરો લગાવ્યા। હાઈકોર્ટની ટકોર બાદ હવે અધિકારીઓ કામગીરી કરી રહ્યા હોવાનું નાટક કરી રહ્યા છે। ત્યારે સુરતવાસીઓને રખડતા શ્વાનના આતંકમાંથી ક્યારે છુટકારો મળશે તે હવે જોવું રહ્યું। ફરી એક વખત દારૂબંધીના ધજાગરા ઉઠતા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। રાજકોટમાં વહેલી સવારના દૂધની જેમ દારૂની પણ હોમ ડિલિવરી થતું હોય તેવું જોવા મળ્યું છે। રાજકોટથી એક વિડીયો સામે આવ્યો છે, જે જોઈને તમને પણ સવાલ થશે કે શું ગુજરાતમાં દારૂબંધી છે? કારણ કે બુટલેગરો બિંદાસ જલેબી, ફાફડા, ગાંઠિયાની જેમ દારૂ ઘરે ઘરે પહોંચાડી રહ્યા છે। વિડીયોમાં જોઈ શકાય છે કે રૈયા ટેલિફોન એક્સચેન્જ પાસે બુટલેગર બાઇક ઉપર દારૂની કોથળીઓ ભરીને થેલા લઈને જતા જોવા મળી રહ્યા છે। ત્યારે બાઇક એકાએક સ્લીપ થાય છે અને દારૂની પોટલીઓ રસ્તા વચ્ચે ઢોળાઈ જાય છે। જાણે રસ્તા વચ્ચે ટમેટા ઢોળાયો હોય તે પ્રકારે નિર્ભયતાથી બુટલેગરો દારૂની પોટલીઓ વીણી રહ્યા છે, જેમાંથી અમુક પોટલીઓ તૂટી જતા રસ્તા વચ્ચે દારૂ ઢોળાઈ જાય છે। આરામથી બચી કૂચી પોટલીઓ લઈને બુટલેગરો ત્યાંથી નીકળી જાય છે। પોલીસ અને કાયદાનો જરા પણ ડર ન હોય તે પ્રકારે બુટલેગરો વર્તી રહ્યા છે, ત્યારે પોલીસની કામગીરી ઉપર સવાલ ઉઠી રહ્યા છે। રાજકોટમાં રાઇડ્સની મજા સજા બની, કારણ કે ઓપરેટર ચાલુ ચકડોળ બંધ કરીને જતો રહ્યો અને લોકો હવામાં જ લટકતા રહ્યા। રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત રાઇડ્સમાં ફરી એકવાર ગંભીર બેદરકારીનો કિસ્સો સામે આવ્યો છે, જેના કારણે સહેલાણીઓના જીવ જોખમમાં મુકાયા હતા। રાજકોટના અટલ સરોવરમાં આવેલી રાઇડ્સમાં લોકો બેઠા હતા, ત્યારે ઓપરેટરે અચાનક 100 ફૂટની ઊંચાઈએ ચકડોળ બંધ કરી દીધું હતું અને ત્યાંથી જતો રહ્યો હતો। અધવચ્ચે અટવાઈ ગયેલા લોકોમાં ફફડાટ વ્યાપી ગયો હતો અને તેમના જીવ તાળવે ચોંટી ગયા હતા।
હતા. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી અને રેસ્ક્યુ કામગીરી હાથ ધરી હતી. સદનસીબે કોઈ જાનહાની થઈ ન હતી. તંત્ર દ્વારા તાત્કાલિક પગલાં લઈ જવાબદાર ઓપરેટરને નોકરીમાંથી બરતરફ કરવામાં આવ્યો છે. પરંતુ શહેરીજનો પૂછી રહ્યા છે કે લોકોની સુરક્ષા સાથે ચેડા કરનાર કોન્ટ્રાક્ટર સામે ક્યારે અને કયા પ્રકારના પગલાં ભરવામાં આવશે. મોદી સમાજના અગ્રણીઓએ મેવાણી જાહેરમાં માફી માંગે તેવી માંગ કરી છે અને ભવિષ્યમાં આવો વાણી વિલાપ ન કરવા માટે પણ ચેતવ્યા છે. વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વિરુદ્ધ વડનગરના સુંઢિયા ગામમાં કરેલ ટિપ્પણી મુદ્દે આજે મોદી સમાજના આગેવાનોએ અમદાવાદ કલેક્ટર કચેરીએ વિરોધ પ્રદર્શન કરી કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું. આ તકે મોદી સમાજના આગેવાનો આક્રોશમાં હતા. તેમણે કહ્યું હતું કે મોદી સામે મેવાણીનું કોઈ પણ અસ્તિત્વ નથી. તેના આકાઓ મોદીના શરણે થઈ ગયા તો મેવાણી તો શું આવે. આજ માનનીય નરેન્દ્ર મોદી આજ સમગ્ર અમારા સમાજનું ગૌરવ છે. આજ પૂરા વિશ્વમાં એમનો ડંકો વાગી રહ્યો છે અને અમારા સમાજમાં એના માટે રોષ છે. આજે અમે લોકો એકઠા થઈને શાંતિપ્રિય રીતે એક વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા, જેની તમારી એક જ માંગ છે. આ રીતના શબ્દો જેમણે વાપર્યા એના માટે એમણે માફી માંગવી જોઈએ. કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી સામે મોદી સમાજનો વિરોધ છે. વડનગરમાં પીએમ વિરુદ્ધ કરેલી ટિપ્પણીને લઈને સમાજે વિરોધ કર્યો છે. રાજકોટમાં 26 કરોડના રોકાણોના કૌભાંડની અંદર મોટો પર્દાફાશ થયો છે. મુખ્ય આરોપી સહિત 7 લોકોની ધરપકડ કરવામાં આવી. પ્રાથમિક માહિતી મુજબ 10 દિવસ પહેલા જ આ મામલે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. આરોપીઓએ ફરિયાદીને વિશ્વાસમાં લેવા માટે એક ફાઇનલ ટુ નામનું વેબ પેજ બનાવ્યું હતું. શરૂઆતમાં ફરિયાદીને $500નું રોકાણ કરાવ્યું હતું. તેના પર નફો પણ આપ્યો હતો, જેથી રોકાણકારને ગેંગ પર પૂરો વિશ્વાસ બેસી જાય. આ વિશ્વાસ કેળવાયા બાદ ફરિયાદીએ આ ગેંગના કહેવાથી કુલ 26 કરોડનું જંગી રોકાણ કર્યું હતું, જે બાદમાં પરત ન મળતા ઠગાઈ થયાની ફરિયાદ નોંધાઈ હતી. સાયબર સેન્ટર ઓફ એક્સલન્સે આ કૌભાંડના મુખ્ય સૂત્રધાર સહિત 7 આરોપીઓને ઝડપી પાડ્યા છે. આ કૌભાંડમાં ઇન્ડસઇન્ડ બેંકના એક કર્મચારીની પણ સંડોવણી બહાર આવી છે. તેની ધરપકડ કરવામાં આવી છે, તો જેણે કમિશનના લાલચે ઠગાઈમાં મદદ કરી હતી. પોલીસ હવે આ ગેંગ ભારતમાં કેટલી જગ્યાઓ પર અલગ અલગ ગુનાઓમાં સંડોવાયેલી છે અને એના તાર ક્યાં સુધી જોડાયેલા છે તે દિશામાં પણ તપાસ કરી રહી છે. એક તરફ અમદાવાદના એક બાદ એક બ્રિજની ગુણવત્તાને લઈને સવાલ ઉઠી રહ્યા છે, ત્યારે એએમસી અને ચૂંટાયેલા પ્રતિનિધિઓને ભાજપ અધ્યક્ષે ટકોર કરી. અમદાવાદમાં યોજાયેલા લોકાર્પણ અને ખાતમુહૂર્ત કાર્યક્રમ દરમિયાન ભાજપ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ એએમસી અને ચૂંટાયેલા પ્રતિનિધિઓને કડક ટકોર કરી. તેમણે સ્પષ્ટ કહી દીધું કે રોડ બનતા પહેલા ડ્રેનેજ, સ્ટ્રોમ વોટર અને પાણીની લાઇન જેવી તમામ સુવિધાઓની સંપૂર્ણ ચકાસણી કરવી જોઈએ. દરેક વિભાગ વચ્ચે સંકલન રાખીને કામ કરવામાં આવે તો લોકોની તકલીફો ઘટે છે. કે રોડ બની ગયા પછી એમાં ઇલેક્ટ્રિકનું કામ હોય, ટેલિફોનનો વાયર હોય, ડ્રેનેજની સમસ્યા હોય કે સ્ટ્રોમ વોટર હોય, રોડ કરતા પહેલા તમે ચેક કરી લો કે આ રોડમાં ડ્રેનેજની લાઈન કેટલા સમય પહેલા નખાણી છે, આ રોડની અંદર સ્ટ્રોમ વોટર લાઈન છે કે કેમ, એના ઢાળ છે કે કેમ. માત્ર કોર્પોરેશન પૈસા આપે, મુખ્યમંત્રી પૈસા આપે એટલે રોડ બનાવી નાખવાનો એવું ના હોય ભાઈ. શહેરમાં ઝડપથી થતા વિકાસ કાર્યો વચ્ચે કામની ગુણવત્તા જળવાઈ રહે તેની મહત્વની વાત તેમણે સ્પષ્ટ કરી. ધારાસભ્ય પંકજ દેસાઈ રોડ રસ્તાની ગુણવત્તાને લઈને ફરી એકવાર લાલગુમ થયા. કોન્ટ્રાક્ટરને ચીમકી ઉચ્ચારવામાં આવી છે. નડિયાદમાં ધારાસભ્ય પંકજ દેસાઈ વિકાસ કાર્યના લોકાર્પણ કાર્યક્રમમાં પહોંચ્યા હતા, ત્યારે એમએલએ પંકજ દેસાઈએ કોન્ટ્રાક્ટર અને એન્જિનિયરને ટકોર કરી હતી. થોડા સમયમાં ખખડધજ થઈ જતા રસ્તાને લઈ તેઓ લાલઘૂમ થયા હતા. રોડની ક્વોલિટી જાળવવા તેમણે ટકોર કરી હતી. અહીં કોન્ટ્રાક્ટર હાજર છે અને આપણા એસઓ પણ હાજર છે, એટલે બંનેને ખાસ કહું કે આ જે ક્વોલિટી હોય એ બરાબર એકદમ વ્યવસ્થિત થાય એવું કરજો. ક્વોલિટીમાં કોઈ કોમ્પ્રોમાઇઝ કરશો નહીં. તમને બધાને ખબર છે, હમણાં જેલી સંકલન ગઈ એમાં પણ કહેવામાં આવ્યું છે અને મુખ્યમંત્રી શ્રી પાસે આ ખાતું છે, એટલે આપણે કામ બહુ વ્યવસ્થિત થાય એ જોવું જ પડશે. કોઈ ફરિયાદ ના આવે એવું કરજો. ચણાની આડમાં મોકલાતી હતી સુરતથી કેનેડા અફીણની ગોળીઓ. સમગ્ર કાનમાં મોટા માથાની સંડોવણી હોવાની આશંકા. સુરતના લાલગેટ વિસ્તારમાં એનસીબી દ્વારા એક મોટી રેડ પાડવામાં આવી હતી, જે કામગીરીમાં 40 કિલો અફીણ જપ્ત કરવામાં આવ્યું છે. તપાસ દરમિયાન બહાર પડ્યું કે આ નશાની ગોળીઓનું ઉત્પાદન ચણાની આડમાં કરવામાં આવતું હતું અને પછી કેનેડા કુરિયર સેવાઓ મારફતે મોકલવામાં આવતી હોવાનો પણ તપાસમાં ખુલાસો થયો છે. તપાસમાં જાણવા મળ્યું કે આ રેકેટમાં એક એનઆરઆઈના બંધ મકાનનો ઉપયોગ થઈ રહ્યો હતો. ઝડપાયેલા આરોપી પરવેશ દિલ્હીથી અફીણ લાવી કુરિયર માટે ગોળીઓ તૈયાર કરતો અને ડિલિવરી માટે સ્થાનિક નેટવર્કને સપ્લાય કરતો હોવાનું જાણવા મળ્યું છે. એનસીબીના જણાવ્યા મુજબ પરવેશ ફક્ત એક મીડિયેટર છે અને આ રેકેટમાં મોટા માથાઓની સંડોવણી હોવાનું માનવામાં આવી રહ્યું છે.
એનસીબી દ્વારા આરોપીઓને વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી રહી છે કે તેઓ આ ડ્રગ્સનો જથ્થો ક્યાંથી લાવતા હતા અને કોને મોકલતા હતા તેની ઊંડાણપૂર્વક તપાસ થઈ રહી છે.